નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. કલાધરી. આજે ન જાતો. પુરુષોત્તમ દાસથી ચા પીતા પીતા આટલું જ પૂછાઈ ગયું. પૂછતાની વાર જ તનુમતીનો ચહેરો ઉતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતા આંસુએ કોઈ પણ કવિની કલમને 1 ડઝન ઉર્મી ગીતો ઠાલવી નાખવાની પ્રેરણા આપી હોત. ભલે એવી ઊંડી દુભામણથી ભરેલો ટૂંકો જવાબ આપીને તનુમતી ચૂપ રહી. પુરુષોત્તમ દાસના ચાલ્યા જવા પછી કેટલીક વેળા તનુમતી રસોઈની પાળ ઉપર બેઠી રહી. તાજા સ્નાન પછી વિખેરતા મૂકેલા એના વાળની લટો એની પીઠ તથા છાતી પર અષાઢી મહિના દોરિયા જેવી છવાઈ રહી. આંસુના બિંદુઓ રસોડાની લાદી પર ટપકેલા નિહાળીને છેવટે જ્યારે એણે ઊંચું જોયું ત્યારે એણે મોં મલકાવીને મીઠું મચકાટ દાખવ્યો. કોઈક ઊભું હતું. ક્યારના આવ્યા છો? તનુમતીએ પૂછ્યું. 5 મિનિટ થઈ હશે. બારણામાં ઊભેલા કુમારભાઈએ પોતાના સ્વરમાં બની શકે તેટલી મીઠાશ મૂકી. તમે આટલા બધા તન્મય શામાં હતા? કાંઈ બન્યું છે? બનવાનું શું હતું? જીવશું ત્યાં સુધી બન્યા જ કરશે એ તો. કહેતા આંસુની નવી વેલ નયનોમાં ઝલકી ઉઠી. કુમારભાઈએ પણ નયનનો સજ્જડ કરીને કહ્યું, તનુમતી બહેન, તમારા દુઃખમાંથી હું તો કલાની કારણ્યભરી મૂર્તિ નિપજાવીશ. તનુમતી તો ઉપર હર્ષા અને સંધ્યાના રંગો રેલાયા. એના ગાલ, કપાળ અને નાક હોઠની રેખાઓએ કેટલા આકારો રચ્યા. પોતે પોતાના પતિને મન પામર હતી, તો બીજી બાજુ એ કલાકારને કલ્પનાઓ સ્ફુરાવી એવી એક મુખમુદ્રા પોતાને મળી હતી. તે એના જીવનનું પરમ આશ્વાસન હતું. કુમારભાઈ હજુ બેઠા હતા ત્યાં જ ચંદ્રશેખર અને જન્માદન પણ આવી લાગ્યા. કુમારે અને ચંદ્રશેખરે જય જય કર્યા, પણ એ જય બોલવામાંથી સામસામી તલવારોને અફડાય ધ્વનિ સંભળાયું. ચંદ્રશેખર સંગીત પ્રેમી જુવાન હતો. આવીને તરત જ એણે કહ્યું, તનુ બહેન, કેમ ગળું ખરડાય છે આજે? પાછા રડ્યા છો કે? ના રે ના. બોલતા તનુમતીએ આંસુઓની બીજી ઝાલક છાટી. આમ ઠંડકને વેડફી નાખશો તો હું મારું સ્વપ્ન સી રીતે પૂરું કરી શકીશ? તનુ બહેન, તમને કાંઈ કદર જ નથી માણસના મનોરથની. પણ હું તે હવે શું કરું ભાઈ? તનુમતીએ મીઠી અકળામણ બતાવી. આ ચિત્રકારને આ સંગીત ભક્ત જુવાન બંને જુવાનોએ એના જીવનમાંથી એક સ્વપ્નમૂર્તિ સર્જવાના કોડ સેવ્યા હતા. તે વાત તનુમતી જાણતી હતી. વની દ્રષ્ટિ બેઉ જણની વચ્ચે દોર બાંધવા લાગી. કેમ જનાર્દન ભાઈ? તનુમતીએ ત્રીજા જણને સંભળાવ્યો, તમે ક્યાંથી ભૂલા પડ્યા? આ રસ્તે સદાય ભૂલો પડો એવું થાય છે. જનાર્દનનું આ બોલવું ચંદ્રશેખરને કે કુમારભાઈને રચ્યું નહીં. તે જનાર્દનને સ્પષ્ટ જોયું. ચંદ્રશેખરે કટાક્ષ કર્યો, આજકાલ કવિતાના તો ચકલે ચોટે રેલા ચાલે છે રેલા. હો તનુ બહેન, જ્યાંથી ચિત્રકારની પીછી પ્રેરણા મેળવે છે ને સંગીત પ્રેમીના મનોરથો સંતોષાય છે, ત્યાં મારા જેવા રંક નાટ્યકારને મારી આકાંક્ષાઓ મૂર્ત કરવાનું પાત્ર જડી. એમાં તમને સી નવાઈ લાગી? કહીને જનાર્દન તનુમતી તરફ વળ્યો. તનુ બહેન, મારા ગુજરી નાટકમાં ગોવાળનો પાઠ તમારા વિના હું કોઈને નથી સોંપવાનો. તે કરતાં તો બહેતર છે કે નાટક જ મારે બાળી નાખવું.
પણ શા માટે મારા કરતાં કોઈ લાયક શું નથી મળતી? લાયક હો યા ના હો, પણ મેં તો તમને જ મારી કલ્પના સમક્ષ રાખીને મેના ગુજરીનું પાત્ર આલખ્યું છે. તમારા જ કંઠેથી પડતા હોય તેવા બોલ મેં ગૂંથ્યા છે. ઉપરાંત ગુજરીના વરની ભૂમિકા મને અનુલક્ષીને આલખી છે. કુમારભાઈ અને ચંદ્રશેખરના માથા પર જાણે વીજળી ત્રાટકી. અજબ નાટક કુમારભાઈથી ના સહેવાયું. મેના ગુજરીનો વર શું મૂળ લોકકથામાં મોટા હોઠવાળો, ચીબનાકવાળો ને ઠીંગુજી હતો. જૂનો જમાનો એટલે કજોડું જ હશે ને? ચંદ્રશેખરે ટાપસી પૂરી. તનુમતીએ પણ ખૂબ દાંત કાઢીને કહી દીધું, તો જનાર્દનભાઈ, મારો પાઠ જ હું ભૂલી જઈશ. ના, એમ નથી. જનાર્દને ખુલાસો કર્યો. મૂળ લોકકથાને મેં એવું રૂપ આપ્યું છે કે ગુજરીનો પતિ અનાકર્ષક હતો. તે કારણે જ ગુજરી બહારના બાદશાહી લાલિત્યની મોહિની લાગી હતી, પણ પાછળથી ગુજરીને એ પતિના દિલાવરી ભર્યા ને ક્ષમાશીલ સુરાતન પ્રત્યે ભક્તિ ઉપજી ને એના બાહ્ય મોહ મરી ગયા. ત્યારે એ હિસાબે તો આપણે કજોડું નહીં થાય, નહીં જ ઉલટાનું ઔચિત્ય જળવાશે. ને જો આ બંને ભાઈઓને વાંધો ન હોય તો બેવની આંખો પ્રદીપ્ત બની, તો હું તેઓની કનેથી આટલી સેવા માગું. કુમારભાઈ નાટકને દહાડે તનુમતી બહેનના શોભા શણગારનું કામ ઉઠાવવાનું કબૂલ કરી લે ને ચંદ્રશેખરભાઈ મેના ગુજરીના ગીતોમાં તનુમતી બહેને તૈયાર કરી. એટલે કે આ રીતે એક ક્ષમતા ત્રણેય કલાકારોએ તનુમતીની ઈશ્વરી વિભૂતિઓમાંથી એક પરિપૂર્ણ સૌંદર્યનું સર્જન કરવાનો ધર્મ નક્કી કરી લીધો. કુમારભાઈના તથા શેખરના વાકી છુરી જેવા બની ગયેલ નિર્ણયે કુમાર ધારણ કરી લીધી. પરંતુ સૌથી અગત્યનો મુદ્દો હંમેશા પાછળથી સૂચે છે. એ સત્ય બિલાડીની ડોકે ટોકરો બાંધવાના ઉંદરોથી પરિષદના પ્રશ્ન જેટલું પ્રાચીન છે. તનુમતી બહેનના પતિ પુરુષોત્તમ દાસ આ જાતનો પાઠ કરવાની પરવાનગી પોતાની સ્ત્રીને આપશે કે નહીં? પુરુષોત્તમ દાસબાઈની પાસે હા પડાવવા જવાની હિંમત કોણે કરવી? પુરુષોત્તમ દાસભાઈ તો કરિયાણાના વેપારી છે. એ તનુમતી બહેનની કલાધારતાને ક્યાંથી સમજી શકશે? શિષ્ટ અને સંસ્કારી સમાજમાં સન્માનિત થવું એ માનવીમાં સબળતા હિંગ ધાણા જીરાના કીડાને ક્યાંથી ગમશે? પુરુષોત્તમ નામ જ એટલું કલાહીન અને જૂનવાણી હતું કે એના વારંવાર થતા ઉચ્ચારથી તનુમતીને અણગમતો ઉપજતો. કુમાર ચંદ્રશેખર અને જનાર્દનના નામ કુસુમોની વચ્ચે પુરુષોત્તમ નામ માટીના ડેફા જેવું ભાસ્યું. હમણાં તો તનુમતીને પતિના શરીર પર ઓચિંતાની મેદ ચડી જણાઈથી ને વાળ વધુ સફેદ બન્યા દીઠાથી દુઃખ થયું હતું. તે તો હતું જ. તે ઉપરાંત પતિના કરિયાણા જીવનમાં એ કલાધારીને પિંજવાસી શારિકા બની રહેવું પડે છે. તે ખ્યાલથી તનુમતીને અચાનક આઘાત થયો. સંધ્યા ઉતરતી હતી. નોકર ઝાડુ કાઢવા આવ્યો. તેને તનુમતીએ તે દાડે ચાલ્યા જવાનું કહી દીધું. ચારેય જણા આ પુરુષોત્તમભાઈની પરવાનગી વિશેનો તોડ કાઢવા બેઠા. અનેક પ્રશ્નો છણાયા. કજોડ પડી ગયેલી કન્યાઓની સ્ત્રી હૃદયને ન ઓળખી શકનાર બુડથલ પુરુષોનો ખુદ પોતાની પત્નીની જપ પ્રસિદ્ધિ ઉપર પણ ખારે બળનાર પતિઓનો સીધી દમદાટી દઈ સ્ત્રીને કબજે રાખનાર, તેમજ આમ ન કરો તો તેમ ન કરો તો કેવું સારું, મને તો આમ લાગે, પછી તમારી મરજી પ્રમાણે કરો, એવી તરકીબો વડે બાયડી ઉપર શાસન ચલાવનાર ધણીઓનો, ખરાબ નામવાળા, ચડેલી ચરબીવાળા ને લબડવા લાગેલી ચહેરાની ચામડીવાળા ધણીઓનો એવા ઘણા પ્રશ્નો છેડાયા. દરેક પ્રશ્નમાં તનુમતીએ
પોતાના દુઃખી જીવનનું પ્રતિબિંબ દીઠું. ક્યાં એક બાજુ લલિત કલાના ક્ષેત્રોમાં નવી પગલીઓ પાડવાની કુદરતી શક્તિઓ અને ક્યાં આ કરિયાણાના કોથળા જોડે જકડાયેલું જીવન. બળવો 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 તનુમતીના લમણામાં બળવો શબ્દના ધણ ઝીકાયા. એ પ્રત્યેક પ્રહારમાંથી તીખારા ઝર્યા. પતિઓને સામે બંધ કરીને પણ કલાના ક્ષેત્રમાં ઝંપલાઓનું હવે કર્તવ્ય છે એવા આ આંદોલનો સળગાવીને પછી ત્રણેય કલાકારો વિખરાયા. આજે તો બહુ જ ભૂખ લાગી છે, પણ મને શી ખબર કે તમે વહેલા ભૂખ્યા થશો. કહીને ગયા હોત તો મેં 5 વાગ્યામાં તૈયાર કરી નાખ્યો હોત. તનુમતી હમણાં રડી પડશે એવી બીકે પતિ બીજા ઓરડામાં ચાલ્યા ગયો. માડી રે કેટલો જલ્દી ગુસ્સો કરે છે. એટલું વાક્ય પતિએ સાંભળ્યું. બહુ ભૂખ લાગી છે એમ કહેવામાં રસોઈ તૈયાર ન થવાની ફરિયાદ નહોતી, પણ પત્નીનું મન પ્રસન્ન કરવાની ધારણા હતી. તનુમતીને લાગ્યું કે આજે વહેલા આવવામાં નક્કી પતિનો શક્કી આશય હશે. જમણતા જમણતા તનુમતીએ વાત કાઢી. હે, તમે મને ચિત્ર સંગીત શીખવા આપો છો તે તો ફક્ત તમારી પૂતળી શણગારવા માટે ને? શા માટે ન શણગારું? પતિને કલાની ભાષા આવડતી નહોતી, સમજાતી નહોતી. મારા એ હક છે તેમ તો નથી ને? મને તો બીજી કંઈ ગમ નથી પડતી, પણ તું રીછે તે મને ગમે છે. તે મારે આ નવી વાતનું શું કરવું? કઈ વાતનું? મેના ગુજરીના નાટકમાં ઉતરવાનું? વેપારી વર્ગમાં આપણી ટીકા થશે. હે પતિએ એટાલું કહેતા કહેતા ભાતમાંથી એક કાકરી ચૂંટી. થાળીમાં કાકરીનો ઘસારો થયો. તનુમતીના નેત્રો ભીંજાયા. મેં એવું શું કાળું કામ કરી નાખ્યું છે? વેપારીઓ શા માટે મારી પાછળ લાગ્યા છે? હું વેપારીને ત્યાં પરણવા કરતા આપઘાત કરીને મરી કાં ન ગઈ? ના, હું એવું નથી કહેતો. ભલે ટીકા થાય, તમે તમારી જજો. તમે ક્યાં ઉમકડાથી કહો છો? માથેથી ફક્ત આફત ઉતારતા હો એવી રીતે બોલો છો. પોતાનો સ્વર પલટાવવો એ પુરુષોત્તમ શેઠને માટે કઠિન હતું. વ્યાપારી દુનિયામાં ઉથલ પાથલે એના ચહેરા પર એક જ રંગ ચડાવી દીધો હતો ને એના કંઠમાં એક ધારો સૂર ઘૂંટી દીધો હતો. હર્ષોકની ઉર્મિઓ અને મુખે કે કંઠે કળાતી નહોતી. ગ્રાહકો જોડે ક્ષમતાને તથા મીઠપથી કામ લેવાની શરૂઆતની બનાવટની પ્રથાએ હવે એ ક્ષમતાને તથા મીઠપને તેના લોહી માંસની અંદર વણી નાખી હતી. એટલે એણે તો ફરીથી પણ એના એ નિરાશ અવાજે ઉચ્ચાર્યું. કહ્યું, તમને જેમ ગમે તેમ કરો. તનુમતીને પોતાનો પરાજય થતો લાગ્યો. પતિ વાંધો લઈ ઉઠશે, રોષ કરશે, શંકાઓના પ્રહારો મારશે ને તેની સામે હું બળવો કરીશ એવી ગણતરી કામ ન લાગી. તમને ગમે તેમ કરો એક વાક્ય પોતાને ખટાકવા લાગ્યું. આવા પતિને ઉદાર બનવાનો શો હક છે? એ કેવી કદરૂપી ઉદારતા છે! કેમ જાણે એ મમતાની સખાવત કરતો હોય. મને ગમે તેવું કરવાની મંજૂરી આપવાનો આવા પુરુષને શા માટે હક મળ્યો? વળતા દિવસથી નિયમિત રિહર્સલ શરૂ થઈ ગઈ. વહેલી રસોઈ ઢાંકી રાખી એ ચાલી જતી. ધણી પોતાને ટાણે આવીને પોતાની મેળે જમી લીધો. રિહર્સલ સંધ્યાકાળ સુધી ચાલતી. 2-3 વાર અસુર થઈ જતા પતિ એને તેડી લાવવા ગાડી કરીને ગયો હતો. પાછા વળતી વેળા વાટમાં તનુમતી રિસાયેલી રહેતી. નાટકના દિવસે તનુમતી જ્યારે જવા નીકળી ત્યારે પતિએ પૂછ્યું, મારા માટે ટિકિટ લીધી છે ને? 5 રૂપિયાની લીધી છે ને? મારે નજીકમાં બેસીને જોવું છે. ના, મેં નથી લીધી તમારી ટિકિટ. કાંઈ નહીં,
સાંજે મળશે તો ખરી ને? અમે 10-12 જણા આવીશું. બીજા ભાઈઓને પણ તમારું કામ જોવાનું ખૂબ દિલ છે. હું આવીને જ ટિકિટો લઈ લઈશ. તું તારે જા. તનુમતી થોડીવાર થંભી. પછી તેણે પતિને કહ્યું, એક વાત કહું? કહે ને. તમે નાટકમાં ન આવશો. કેમ? તમને દેખીશ તો હું મારો પાઠ ભૂલી જઈશ. મારાથી પાઠ થઈ જ નહીં શકી. પછી એ ક્યારે ગઈ તેનું ભાન પુરુષોત્તમને નહોતું રહ્યું. દુકાન તરફ એ ચાલ્યો ત્યારે મોટરની હડફેટે આવતો બચી ગયો. સાંજે પ્રદીપો ચેતવ્યા ત્યારે કુમારભાઈની રંગ પીછી થકી કંડરેલા વાંકા કાળા ભમરોએ પાટણની પટોળીમાંથી તનુમતીને વંદનને રૂપરૂપ કરી મૂક્યું. ચંદ્રશેખરે એના કંઠમાં 15 દિવસથી પૂરેલી મેના ટહુકી ઉઠી. અણગમતા અને કદરૂપતા પતિના ઔદાર્ય સામે ઢળી પડીને આંસુ સારથી. મેના ગુજરીના છેલ્લા દ્રશ્ય તો પ્રેક્ષકોની છાતી પીધી નાખી. ત્રણેય કલાકારો તનુમતીને મોટરમાં લઈને ઘેર મૂકવા જતા હતા. મોટર ફરતી ચિકાર દુનિયા વાહા વાહા બોલતી હતી. તનુમતી શહેરની અજોડ કલા ધરી. તનુમતી યુવાનોને સ્વપ્નો આવવા લાગ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.